લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ₹11 કરોડથી વધુનો કુલ 34 ગુનાઓનો એનઓપીનો મુદ્દામાલ નાશ કરાયો. અહીંના સ્પેશિયલ ઓપરેશનલ ગ્રુપ દ્વારા પ્રાપ્ત પ્રેસ નોટમાં જણાવ્યા અનુસાર શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે ચલાવી રહેલી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં નાર્કોટિક્સના કેસો કરી કરોડો રૂપિયાનો નાર્કોટિક્સ મુદ્દામાલ કબજે કરી ડ્રગ્સ માફિયાઓને જેલ હવાલે કરવામાં સુરત પોલીસને મહત્તમ સફળતા મળી છે. આ અભિયાન દરમિયાન કબજે કરવામાં આવેલા નાર્કોટિક્સનો મુદ્દામાલ સત્વરે કાયદાકીય પ્રક્રિયા બાદ નાશ થાય તે માટે સુરત શહેર વિસ્તારમાં ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની રચના કરી તેના અધ્યક્ષ તરીકે નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી સુરતને સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કબજે કરેલા નાર્કોટિક્સનો મુદ્દામાલ શક્ય તેટલી ઝડપી નાશ થાય તે અંગે કાર્યવાહી કરવા આપેલી સૂચના અંતર્ગત ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની સભ્યશ્રી મદદનીશ પોલીસ કમિશનર GA સરવૈયા, ઇકો સેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર AP ચૌધરી એસઓજી દ્વારા શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સના કેસોમાં કબજે લીધેલા નાર્કોટિક્સનો મુદ્દામાલ અંગે નાશ કરવાપાત્ર મુદ્દામાલ અંગેની માહિતી એકત્રિત કરી નામદાર કોર્ટ રાહે જરૂરિયાત કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરાવી NDPSના કુલ 34 ગુનાઓનો મુદ્દામાલ ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી તથા સુરત શહેર એસઓજી દ્વારા તારીખ 27/8/2025ના રોજ ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલા કંપની ખાતે સળગાવીને નાશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા સને 2024-25 દરમિયાન આજ દિન સુધી કુલ 57 ગુનાઓનો કુલ વજન 1196 કિલોગ્રામ, કિંમત ₹28,14,41,277નો મત્તાનો મુદ્દામાલ નાશ કર્યો હોવાનું પ્રેસ નોટ ઉમેરે છે.